श्री गणेशाय नमः। कोणस्थ पिंगलो बभ्रू कृष्णो रौद्रोन्तको यमः सौरी शनिश्चरो मंदः पिपलादेन संस्तुतः एतानि दशनामानि प्रातरुत्थाय पठेत् शनिश्चर कृता पीड़ा न कदाचित भविष्यते। शनि जयंतीना सौ मित्रों ने जय गणेश। આજે મંગળવાર 27/5/2025 જેઠ મહિનાના શુક્લ પક્ષની આમ તો પ્રતિપદા તિથિ છે, અમાવાસ્યા પણ ગણાય છે। આજે રોહિણી નક્ષત્ર શુકર્મા નામનો યોગ અને કુસ્તુકનો કરણ છે। રાશિનો ચંદ્રમા છે વૃષભ રાશિ, અક્ષર જેના બવુ છે, તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની વૃષભ રાશિ રહેશે, બવુ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે। આ પ્રમાણે છે આજનો દિવસ। જય ગણેશ। दिन विशेष ની અંદર એક તો શનિ મહારાજના 10 નામનું જે પારાયણ કરીએ તો સારી સફળતાની પ્રાપ્તિ થાય। શનિ જન્મ કુંડળીમાં 6ઠા 8મા કે 12મા સ્થાનમાં પરિભ્રમણ કરતો હોય, પનોતીનો કાળ ચાહે નાની હોય ચાહે મોટી હોય, ત્યારે એવી પનોતીના સમયે શનિ મહારાજની આજની દિવસે કરેલી ઉપાસના લાંબા સમય સુધી સારા પરિણામ પ્રાપ્ત કરાવડાવે। કાળા કપડાની અંદર અડદ, લોખંડનો ટુકડો અને સાથે યથાશક્તિ દક્ષિણા મૂકી અને કોઈને દાન આપવામાં આવે તો એમ કહે છે કે શનિ મહારાજની કૃપાની ફળ પ્રાપ્તિ થાય છે। સાયંકાળના સમયે પીપળાના થડમાં ભગવાન પીપલાદનું નામ સ્મરણ કરી અને એક દીવો કરવામાં આવે, સરસિયાના તેલનો દીવો કરવામાં આવે તો શનિ મહારાજની પ્રીતિ પ્રાપ્તિ થાય છે। 7 પ્રદક્ષિણા પીપળાની કરવામાં આવે, શનિ સ્તોત્રનું પારાયણ કરવામાં આવે। દીવો જ્યારે કરીએ ત્યારે સરસિયાના તેલનો દીવો કરવો જોઈએ અને દીવો 4 વાટનો આડી વાટનો દીવો કરાય। તો આ પ્રમાણે આજે શનિ મહારાજની પ્રસન્નતાની પ્રીતિ પ્રાપ્તિ માટે જેને વધારે આમાં ભય રહેતો હોય, જેને વધારે દુઃખ રહેતું હોય, જેને વધારે તકલીફો રહેતી હોય, પનોતીનો સમય ચાલતો હોય અને પરિણામ જ્યારે મળતા ન હોય ત્યારે આજના દિવસ માટે કરેલી આ શનિની પૂજા ખૂબ જ સારી સફળતા પ્રદાન કરે। એ ઉપરાંત નજીકમાં કોઈ શનિ મહારાજનું મંદિર હોય ત્યાં જઈને દર્શન કરવામાં આવે, હનુમાનજી મહારાજના દર્શન કરવામાં આવે। એમાં ખાસ કરી આજ તો પાછો મંગળવાર છે મિત્રો, અને એમાં પછી શનિ જયંતિ, તો કહેવાનો બહુ સારો દિવસ છે। તો હવે વાત કરીએ દિન વિશેષની। આજનો આપણો વિષય છે સમૃદ્ધિનું સરનામું કયું। તો સાધારણ રીતે સમૃદ્ધિ એટલે શું? તો સમ વત્તા વૃદ્ધિ, આ વ્યુત્પત્તિ થઈ એની। તો એ આપણા ગુજરાતની અંદર જો વાત કરીએ તો સમૃદ્ધિનો મતલબ ઐશ્વર્ય થાય, સમૃદ્ધિનો મતલબ સંપત્તિ થાય, સમૃદ્ધિનો મતલબ શ્રીમંત થાય, વૃદ્ધિ થાય, જાહોજલાલી, જેને કે ભાઈ કેમ છે કે જલસા છે, આ જલસા જે છે ને એ સમૃદ્ધિ છે। હે જેને કહેવાય ને કે ઉછીનું લઈને કરે ઉદારતા અને તો મર્દના દીકરા હિંમતના હારતા, આ જાહોજલાલી છે। ગમે તે આઠો જામ આનંદ, હે એ મળ્યું તોય આનંદ ને ન મળ્યું તોય આનંદ। કોઈએ પૂછ્યું તું સંતની વ્યાખ્યા શું છે, એટલે સામાન્ય રીતે સંતે એને પ્રશ્ન કર્યો તારા મગજની અંદર સંતની વ્યાખ્યા તો હશે ને કે તું કે તો કે મળે તો ખાઈ લે, ના મળે તો ભૂખ્યા રહે, આ સંતની વ્યાખ્યા છે। ત્યારે સંતે કીધું કે સંતની વ્યાખ્યા નથી, આ તો કૂતરાની વ્યાખ્યા છે કે મળે તો ખાઈ લેવું, કોઈ આપે તો ખાવું, નહીં તો ભૂખ્યા રહેવું। ન મળે તો ભૂખ્યા રહેવું, ભગવાનનું સ્મરણ કરવું ને મળે તો વહેંચીને ખાવું, આ સંતનો એક રૂલ છે। તો મિત્રો આ વાત કરીએ આપણે જાહોજલાની સમૃદ્ધિની વાત કરીએ। સારી રીતે વૃદ્ધિ પામેલું કોઈ પણ કેરીનું ફળ હોય, એ ફળ તમને જુઓ કે આમ બહારથી હરખું લાગે, ઘોળીએ અને પછી રસ જ્યારે આપ મોઢા મૂકીએ ત્યારે આપણને ખબર પડે કે આમાં કેટલી ખટાશ છે અને આમાં કેટલી મીઠાશ છે, બરાબર? તો એ ઘોળ્યા પછી ખબર પડે। એમ જીવનના જે કર્મો છે એ કર્મોને ઘોળ્યા પછી ખબર પડે કે આ કર્મો મને કેવા પરિણામ। આ શનિની પનોતીથી જે લોકો બિયાય છે, શનિ મારાથી બિયાય છે, એના કારણ કદાચ એક આ પણ હોઈ શકે કે જે વસ્તુ આપણાથી કરવાની હોય તો થાય પણ ન કરવાની એવી વસ્તુ થઈ જાય, કોઈના અણહકનું લેવાઈ જાય, તમારી પાસે જે છે એના કરતાં વધારે તમે અપેક્ષા રાખો અને એવા સમયે કદાચ પ્રાપ્ત થઈ પણ જાય તો ભોગવવા ના દે, કારણ કે આ તો ન્યાયનો કારક શનિ છે। એટલા માટે શનિ મહારાજને ન્યાયપ્રિય માનવામાં આવે છે, ન્યાયના કારક દેવ માનવામાં આવે છે। તો સમૃદ્ધિનું સાચું સરનામું, એ આજનું જો હેડિંગ વાત કરીએ તો પહેલા તો વિચાર કરીએ કે સમૃદ્ધિ આવે ક્યાંથી। તો સમૃદ્ધિને પામવા માટે શું કરવું જોઈએ? તો કે સમૃદ્ધિ જ્યારે જોઈતી હોય, જેને ઐશ્વર્ય જોઈતું હોય, જેને સારી રીતે સફળતા જોઈતી હોય, સંપત્તિ જોઈતી હોય, જેને શ્રીમંત થવું હોય અને વૃદ્ધિ અને જાહોજલાલીની વાત કરવામાં આવે તો એક જ વસ્તુને કુંડળીમાં ધ્યાનમાં રાખવું પડશે, અને એક ગ્રહ છે શુક્રનો ગ્રહ। શુક્ર એ હંમેશા તમને જે કહેવાય કે બહારથી પ્રસન્નતા અને અંદરથી પ્રસન્નતા, આ બંને તમને શુક્ર દ્વારા મળે। ઘણી વખત બહારથી કદાચ તમે સારા અને રૂડા નથી દેખાતા, પણ તમારા કર્મો એટલા બધા સારા છે કે 5 માણસની અંદર તમારી પૂજા થાય છે, તો એ શુક્ર પ્રાપ્ત કરાવડાવે છે। પણ શુક્ર એ આમ સામાન્ય રીતે એમ કહેવાય છે કે મહત્વનો માનવામાં આવે છે, અને એમાં શુક્ર અને મંગળની યુતિ જ્યારે કુંડળીમાં હોય ત્યારે
આ યોગને લક્ષ્મી યોગ કહેવામાં આવે છે. તો એ લક્ષ્મી યોગ કઈ રીતે શુક્ર અને મંગળ લક્ષ્મી યોગ કઈ રીતે કરે? કારણ કે બંનેની પ્રકૃતિ અલગ અલગ છે. એકની સૌમ્ય પ્રકૃતિ છે, એકની ઉગ્ર પ્રકૃતિ છે. તો લક્ષ્મી યોગ કઈ રીતે કરે મિત્રો? તો સામાન્ય રીતે સૌંદર્યની વાત આવતી હોય, જ્યારે પ્રેમની વાત આવતી હોય ત્યારે, સૌહાર્દ અને લાગણીની જ્યારે વાત આવતી હોય ત્યારે જ્યોતિષ શાસ્ત્રની અંદર હંમેશા શુક્રને પ્રાધાન્ય આપવામાં આવે છે. આની સાથે સાથે નકરું સૌંદર્ય ન ચાલે, નકરું પ્રેમ ન ચાલે, નકરું સૌહાર્દ ન ચાલે, નકરી લાગણીશીલ સ્વભાવ પણ ના ચાલે. એની સાથે સાથે તમારામાં એક ઉર્જા હોવી જોઈએ, તમારા પાસે એક જનૂન હોવું જોઈએ. તો આ ઉર્જા અને જનૂન જે છે એ જ્યારે ભેગા થાય ત્યારે, સૌંદર્યની સાથે ભેગા થાય ત્યારે લક્ષ્મી યોગ બને છે. તો આ કુંડળીના લક્ષ્મી યોગની એક સામાન્ય વ્યાખ્યા છે. બીજી વસ્તુ તમને કહું કે જ્યારે કોઈ પણ વસ્તુમાં પ્રેમ આકર્ષણ જ્યારે ભળે, મોટાભાગે તમે જોજો કે જેને મંગળ અને શુક્રનો જેનો કુંડળીમાં લક્ષ્મી યોગ થયો હોય એને દાંપત્ય જીવનમાં પણ પોતાની પસંદગીનું જ પાત્ર એને મળ્યું હોય, અથવા તો જે પાત્ર મળે એને પોતાના પસંદગીનું બનાવી લેતા હોય છે. બરાબર. મોટા ભાગની કુંડળીમાં જે લવ મેરેજની કુંડળી જોઈએ છે એમાં મોટા ભાગે આ વસ્તુ આપણને જોવા મળે છે. શુક્ર મંગળની યુતિ, શુક્ર અને સૂર્યની યુતિ હંમેશા લગ્ન જીવનની અંદર પોતાની પસંદગીનું પાત્ર જ્ઞાતિ ગોળ કે સમાજની અંદર હોય, ચાહે બહાર હોય, પણ લવ મેરેજના યોગો સૂચવતું હોય છે. તો આ વસ્તુ બંને સાથે મળે છે મિત્રો. સૌંદર્યની સાથે સાથે સૌહાર્દતા મળે છે, સૌંદર્યની સાથે પ્રેમ મળે છે, સૌંદર્યની સાથે દરેક પ્રકારની કામનાઓની સીધી મહત્વની જે મહત્વાકાંક્ષાઓ કઈ પ્રાપ્ત થાય છે. પણ એની સાથે સાથે ઉર્જા જોઈએ મિત્રો. ઉર્જા જો હશે તો જ આ શુક્ર અને મંગળની યુતિ આપણા માટે લક્ષ્મી યોગ નિર્માણ કરે છે. તો પ્રેમ આકર્ષણ પ્લસ એટલે વત્તા આનંદ અને ઉર્જા, આ બધી વસ્તુઓ ભેગી થાય ત્યારે આ શુક્ર મંગળની યુતિ લક્ષ્મી યોગનું પરિણામ આપે છે, લક્ષ્મીના સારા ફળની પ્રાપ્તિ કરાવડાવે છે. તો લક્ષ્મી યોગ કઈ રીતે પ્રાપ્ત થાય, લક્ષ્મી કઈ રીતે પ્રાપ્ત થાય, જેને કહેવાય આપણે અષ્ટધા લક્ષ્મી જેને કહી શકાય, એ શુક્ર મંગળના યોગથી ઉત્પન્ન થતી હોય છે. અને માટે જે એકાદશ સ્થાનની અંદર કુંડળીમાં 11મા સ્થાનની અંદર શુક્રને પાવરફુલ માનવામાં આવે. અને એમાં જો શુક્ર મંગળની સાથે જયારે યુતિમાં હોય ત્યારે ખૂબ જ સારી રીતે પોતે પરિણામો પ્રાપ્ત કરાવડાવે છે અને સારા લક્ષ્મી યોગના ફળની પ્રાપ્તિ કરાવડાવે છે. તો હવે બીજી વસ્તુ તમને કહું, ઘણી વખત આપણે વિચારીએ છીએ કે ગ્રહો તો કુંડળીમાં જન્મના સમય જ આવે, તો અત્યારે આ ગ્રહો આપણને કઈ રીતે અસર કરે? આપણી ઉંમર 25 વર્ષની છે, આપણી ઉંમર 35 વર્ષની છે, આપણી ઉંમર 40 વર્ષની છે, 50 વર્ષની છે, 60 વર્ષની છે. તો આ ગ્રહો એ કુંડળીના જે કઈ જન્મતાની સાથે જ આપવાનું ચાલુ કરી દે? ના, એવું નથી. જે સુગ્ન જ્યોતિષી છે એને ખબર છે કે કયા ગ્રહો ક્યારે કઈ રીતના પરિણામ પ્રાપ્ત કરાવડાવે, કયા સમયે પ્રાપ્ત કરાવડાવે. ઘણી વખત એમ પૂછે કે આ લગ્ન યોગ ક્યારે છે? તો બાલ્યકાળથી જેવું લખ્યું કે લગ્નમાં વિલંબ થવાની શક્યતાઓ છે, અથવા તો કુંડળી જોયા પછી એમ કહી શકાય કે લગ્નની અંદર ચટમંગની પટ બ્યાહનો કોઈક સારો યોગ બની રહ્યો છે. મતલબ આ 12-14 વર્ષે ચટમંગની પટ બ્યાહ ના થાય, પણ એની ઉંમર થાય પછી એના ચટમંગની પટ બ્યાહ થાય. મતલબ સગાઈ અને લગ્ન વચ્ચે વધારે ટાઈમ ન રાખવો જોઈએ. આવું જન્મકુંડળીના આધારે જોઈ શકાય છે. અને એવા ઘણા કિસ્સાઓ જોયા પણ છે કે સગાઈ અને લગ્ન વચ્ચે જો સમય રાખવામાં આવે છે તો એવા સમયે પતિ અને પત્ની જે થવાના છે એના દાંપત્ય સુખની અંદર ક્યાંક ને ક્યાંક ભંગાણો ઉત્પન્ન થાય છે. અને આજના આ વર્તમાન યુગની અંદર તો આ વસ્તુ ખાસ આપણને જોવા મળે છે. માટે આ કુંડળીને ધ્યાનમાં રાખવાની હોય છે કે આવા યોગો નિર્માણ ક્યારે થાય છે. તો હું તમને શુક્ર અને મંગળ સામાન્ય રીતે 2 સ્થાન કુંડળીમાં બહુ જ મહત્વના માનવામાં આવે છે. 2 સ્થાન કયા કયા છે? એક પહેલું સ્થાન છે લગ્ન સ્થાન છે. લગ્નનું સ્થાન એટલે જન્મ સમયે પૂર્વ દિશામાં ઉદિત થતી રાશિ, જેને જન્મ લગ્ન કહેવામાં આવે છે. પહેલું મજબૂત જન્મ લગ્ન છે. બીજા એનાથી વધારે મજબૂત જોઈએ તો એ 5મું સ્થાન છે. 5મું સ્થાન એ પૂર્વ જન્મથી કંઈક લઈને આવેલા છીએ, મતલબ કંઈક પ્રાપ્ત કરીને લાવ્યા છીએ. સંચિત કર્મો જે આપણા છે એ આપણી સાથે કામ કરે છે. માટે વિદ્યાની વાત કરીએ, જ્ઞાનની વાત કરીએ, ઉપાસનાની વાત કરીએ, ધર્મની વાત કરીએ, સંતાનની વાત કરીએ ત્યારે કુંડળીમાં 5મા સ્થાનને જોવાતું હોય છે. તો લગ્ન કરતા 5મું સ્થાન બળવાન હોવું જોઈએ. પણ 5મા સ્થાન કરતા પણ બળવાન જો કોઈ સ્થાન ગણવામાં આવે છે કુંડળીની અંદર તો એ ભાગ્ય સ્થાન છે, જેને 9મું સ્થાન કહેવામાં આવે છે. તો પ્રથમ સ્થાન કરતા 5મા સ્થાનને બળવાન માનવામાં આવે અને 5મા સ્થાન કરતા 9મા સ્થાનને બળવાન માનવામાં આવે. હવે 5મા સ્થાનમાં 9મા સ્થાનમાં કે દેહ ભવનની અંદર ક્યાંક ને ક્યાંક આ શુક્ર મંગળની યુતિ જો તમને જોવા મળે તો મોટા ભાગે જોયું છે કે એ ચાંદીની ચમચી, સોનાની ચમચી ખાવા વાળા વ્યક્તિ હોય છે, જેને આપણે શ્રીમંત કહીએ છીએ. આ તો પાછા ગર્ભ શ્રીમંત છે, એને કઈ વધારે મહેનત કરવી પડી નથી. જન્મતાની સાથે એની સાથે લક્ષ્મી આવી છે અને જેમ જેમ મોટા થાય એમ લક્ષ્મીનો સારો ઉદ્યોગપતિઓની કુંડળી તમે જોજો મોટા ભાગે આ પૈતૃક સંપત્તિને સારી રીતે પોતે વાપરી શકે છે અને યોગ્ય રીતે ઉપયોગ કરીને એની વૃદ્ધિ કરી શકે, વધારી શકે છે. સમૃદ્ધિને પામવા માટે આ લક્ષ્મી યોગ કુંડળીમાં એટલા માટે જરૂરી છે કે સમૃદ્ધિનો વધારો કરે, ઐશ્વર્યનો વધારો કરે,
સાથે સાથે એની અંદર પડેલી ઉર્જાનો વધારો કરે, તો આ બધી જ વસ્તુઓ શુક્ર મંગળની યુતિ આપણને જોવા આપે છે. તો આ પ્રમાણે ઉન્નતિ અને પ્રગતિ માટે હંમેશા શુક્ર અને મંગળની યુતિ પહેલા સ્થાનમાં, 5મા સ્થાનમાં અથવા 9મા સ્થાનમાં જોવા મળે છે. હવે તમે જોજો, 9મા સ્થાનમાં માનો કે 5મા સ્થાનનો માલિક અને 9મા સ્થાનનો માલિક જો 9મા સ્થાનમાં હોય તો સમજી લો એને ઊંધા નાખે તો સીધા પડે. ઘણી વખત આપણે નહીં કહેતા બહુ મહેનત કરીએ પણ પરિણામ નથી મળતું, અને ઘણા લોકો એવું કહેતા કે મારા થોડીક મહેનત કરી પણ અમને પરિણામ ખૂબ સારું મળ્યું. શું કામ? કે 5મા સ્થાનનો માલિક 9મા સ્થાનમાં યુતિમાં હોય અથવા 9મા સ્થાનનો માલિક 5મા ગ્રહ સાથે યુતિમાં હોય, અને એમાં 5મા કે 9મા સ્થાનમાં જયારે યુતિમાં આવે ત્યારે માણસને સારા લક્ષ્મી યોગની પ્રાપ્તિ થાય છે. તો લક્ષ્મી યોગમાં સારી સફળતા માટે આ ગ્રહો આપણને ફળદાયી બને છે. હવે ફળ ક્યારે આપે તમને કહું. સામાન્ય રીતે 2 કે 3 વસ્તુ આપણે કુંડળીમાં જોતા હોય છે. એક ગોચર ગ્રહ જોતા, ગોચર, ચર એટલે ફરે, ગો એટલે પરિભ્રમણ, બરોબર. જે લોકો આ પૃથ્વીની આસપાસ જે ગ્રહો ફરે છે, આપણે નહીં કહેતા ભાઈ હવે મીન રાશિમાં શનિનો પ્રવેશ થશે, હવે કુંભ રાશિની અંદર શનિનો પ્રવેશ થશે, હવે મિથુન રાશિની અંદર ગુરુનો પ્રવેશ થશે, આ ગુરુ આટલા સમય સુધી રહેશે માટે આ રાશિને આવી અસર કરશે. આ શેના કારણે જોવાય છે? ગોચરના કારણે. તો જન્મ કુંડળીની અંદર જન્મ લગ્ન ચાલે, ચલિત કુંડળી ચાલે, સાથે સાથે નવમાંશ કુંડળી ચાલે, અને ચોથી કુંડળી આવે છે એને ગોચર કહેવામાં આવે. ચંદ્ર કુંડળીના આધારે ગોચર જોઈ શકાય છે. તો ગોચરની અંદર જ્યારે 9મા સ્થાનનો માલિક, 5મા સ્થાનનો માલિક કે દેહ ભાવનો માલિક જ્યારે પ્રબળ બનતો હોય ત્યારે આ વ્યક્તિના જીવનની અંદર એક ઉજાસ જોવા મળે છે. આ વ્યક્તિના જીવનમાં એક ભાગ્યનો એક સારો ઉદય જોવા મળે છે. અને ઘણી વખત તમે જોજો કે અમુક લોકોને 34 વર્ષે નોકરી મળે અને એ નોકરી અમુક જણાને 24 વર્ષે મળે, અમુક લોકો 38 વર્ષ 40 વર્ષ સુધી મહેનત કરે તોય નથી મળતી. તો આ બધા અલગ અલગ, ભગવાનના ત્યાં કોઈ ભેદ હોય ના, પણ મારા ને તમારા કર્મના આધારે આપણે કુંડળીના આધારે જોઈ શકીએ છીએ કે ક્યારેક ક્યારેક સરળતાથી સહજ 22, 24 કે 25 વર્ષ પ્રાપ્ત થાય એટલે બધું થઈ જાય. અમુક તો 33, 34 વર્ષે એ 2 છોકરાનો બાપ હોય, અને અમુક વખતે 38 વર્ષે પૂછતા હોય મારા જાના લગ્ન ક્યારે થશે. તો શું કામ? આ ભેદ ભાઈ ભગવાન નથી પાડતા, પણ મારા તમારા કર્મો જે આપણા સંચિત કર્મો જે પૂર્વજન્મના લઈને આવેલા છે એ કુંડળીની અંદર આપણે સંકેત કરી રહ્યા છે કે આવા ગ્રહો આ રીતે પડ્યા હોય ત્યારે ઉન્નતિ અને પ્રગતિની અંદર આ ગ્રહો આપણા માટે ખૂબ જ ઉપયોગી બને છે. અને એના આધારે ગોચર ગ્રહ કુંડળીમાં જ્યારે જે કોઈ શુભત્વની સાથે આવતા હોય ત્યારે, અને એમાંય ખાસ કરી આપણા પારસ્પરિક સિદ્ધાંત પ્રમાણે વિંશોત્તરી મહાદશાની અંદર એક અંતરદશા આવે છે અને બીજી આવે છે પ્રત્યંતર દશા. હવે આપણા જ્યોતિષમાં તો બહુ બાલની ખાલ ઉતારવાની વાત છે, દિવસો સુધી જોઈ શકાય છે. અને પ્રત્યંતર દશા, એમાં અત્યારે તો કોમ્પ્યુટર યુગ આવી ગયો છે. પહેલા સમયમાં ગણવું પડતું હતું, હવે ગણવું નથી પડતું, હવે બધું ફટાફટ તમને જોવા મળે છે. અને એના આધારે સૂક્ષ્મથી સૂક્ષ્મ ગણિતના આધારે જો સારો સુગ્ન જ્યોતિષી હોય, થોડો અભ્યાસ કરે, થોડું જ્ઞાન મેળવે, વડીલોના આશીર્વાદ મેળવે, જે લોકો આના જાણકાર છે એની પાસેથી થોડી માન મેળવે તો એને ચોક્કસ સારા ફળની પ્રાપ્તિ થાય છે. તો આ બધી જ વસ્તુઓ આપણે કુંડળીના આધારે જોઈ શકીએ છીએ. લક્ષ્મી યોગ માટે આટલા ઉપાય આપણે કરવા જોઈએ, લક્ષ્મી પ્રાપ્તિ માટે આ વસ્તુ કરવી જોઈએ. બીજી છેલ્લી અંતિમ વાત તમને કરું કે સામાન્ય રીતે આપણે એક છે કે ખરાબ ગ્રહો સંકેત કઈ રીતે આપે. ખરાબ ગ્રહો આપણને સંકેત કઈ રીતે આપે? તો ઘણી વખત આપણે જે કંઈ કામકાજ કરતા હોઈએ ત્યારે અનેક ગ્રહો નકારાત્મક અને સકારાત્મક 2 પ્રકારે ફળ આપતા હોય. તમને અગ્નિ છે ને એ પકાવવાનું પણ કામ કરે અને અગ્નિ હળગાવવાનું કામ પણ કરે, બરાબર છે. પાણીની અંદર વધારે પડતું ઉષ્ણતામાન એટલે નીચેથી તપાવવામાં આવે તો એ પાણી છે, ઠંડુ ના હોય. એ પાણીમાં આંગળી નાખો ત્યારે ખબર પડે કે આ ગરમ પાણી છે, પણ એ આંગળી નાખો ત્યારે ખબર પડે. પણ જ્યોતિષ શાસ્ત્રની અંદર કયા ખરાબ સમય તમારા આવી રહ્યા છે અથવા કયા ખરાબ સમય તમે પસાર થઈ રહ્યા છો, તો શું સાચવીને કામકાજ કરવું પડશે એવા 5-6 વસ્તુ તમને બતાવું જે જાણેલી છે. આપણે બધા લગભગ ખબર છે આપણને. જોજો તમે હંમેશા તમારા ઘરની અંદર જ્યારે તુલસી વાવતા હોય, તુલસી હંમેશા ઈશાન ખૂણામાં વાવવાના હોય છે. અહીંથી વિશેષ વાયવ્ય ખૂણામાં, અગ્નિ ખૂણામાં તુલસીજી વાવવાના આવતા નથી. નૈઋત્ય ખૂણામાં પણ તુલસીનો ઉપયોગ આપણે નથી કરતા, બરાબર. રવિવારે 11 આવો સમય આવે ત્યારે તુલસીને આપણે પાણી નથી ચડાવતા હોતા. તો આ બધી વસ્તુઓ તો ખરી, પણ તમે સારામાં સારો તુલસીનો છોડ હોય, રોજ તમે પાણી પાતા હોય, રોજ દીવો કરતા હોય અને ભર્યા માંજર સાથેના તુલસી આપણને જોવા મળે, પણ ઓચિંતાના જ્યારે તુલસીજી ઘરની અંદર સુકાય અને એવા સમયે તમારે સમજી લેવાનું કે કાંઈક અશુભ સંકેતો દેખાઈ રહ્યા છે, બાકી તુલસી સુકાય નહીં. તો એક વસ્તુ આ ધ્યાનમાં રાખજો કે તુલસી સુકાવા. બીજું, ઘણી વખત હોનાની વસ્તુઓ ખોવાઈ જાય. એ સોનું પવિત્ર માનવામાં આવે છે. સોનાની વસ્તુ ખોવાઈ જાય ત્યારે પણ આ વસ્તુ આપણને જોવા મળે છે. ઘણી વખત હાથમાંથી ઘી ઢળી જાય, આરતી પ્રગટાવેલી હોય, આરતી કરતા ઓચિંતાની આરતી રાણી થઈ જાય, એટલે કે એને દીવો ઓલવાઈ જાય, તો પણ આ બધા સંકેતો ખરાબ આપણને જોવા મળે છે. સાથે સાથે કૂતરા બિલાડાના રોવાના અવાજ તમને રાત્રિ દરમિયાન દેખાય, પરોળીએ તમને કૂતરા બિલાડા જ્યારે રોતા હોય એવો અવાજ તમને જ્યારે આવે ત્યારે પણ એ અશુભ સંકેતો દેખાય છે. સાથે સાથે ખોટા અને સારા કે જે કંઈ હોય તે ડરામણા સપનાઓ આવે ત્યારે સમજી લેવાનો સમય કે ખરાબ લાગે છે ભાઈ, તો
તો આવા સપનાઓ મને કોઈ દળ આજ સુધી આવતા નથી, પણ આ સંકેત આપણને બતાવે છે. ઘણી વખત તમે જોયું છે કે ભાઈ સંતતિ પ્રાપ્તિની અંદર એ ઘણા મહેનત કર્યા પછી એ સારા ફળની પ્રાપ્તિ કરે છે, પણ જ્યાં સંતતિની અંદર ચોથો, પાંચમો કે છઠ્ઠો મહિનો શરૂ થાય પછી એને હાપના સપનાઓ આવવા માંડે, એને પાણીના સપનાઓ આવવા માંડે, ત્યારે ચોક્કસ એવું કારણ હોઈ શકે કે ક્યાંક ને ક્યાંક પિતૃદોષના કારણે જે કંઈ ગર્ભમાં રહેલું જે બાળક છે એ ક્યાંક ને ક્યાંક અશુભત્વ આપી રહ્યું છે, અથવા તો કંઈક સંકેતો એવા ઉભા કરી રહ્યા છે. આ ઝીણી ઝીણી વાતો જો આપણે ધ્યાનમાં રાખીએ ને મિત્રો, જીવન જીવવાની ખૂબ જ મજા આવે અને સારી રીતે આપણે જીવી શીખીએ છીએ. મન અશાંત રહે, બીમારીઓની અંદર ખર્ચાઓ જ્યારે વધારે તમને જોવા મળે ત્યારે પણ આ વસ્તુ આપણને જોવા મળે. ઘણી વખત આપણા ઘરની અંદર કારણ વગરના કાચ તૂટતા આપણને જોવા મળે, કાચ તૂટી જાય તો પણ આપસુકન જોવા મળે છે. અને અવારનવાર ઘરની અંદર નાના મોટા ઝઘડાઓ થતા જ્યારે જોવા મળે ત્યારે પણ એમ કહેવાય છે કે આ અશુભત્વના સંકેતો છે. તો શુક્ર અને મંગળ લક્ષ્મી યોગ તો કરે છે, પણ ક્યારેક ક્યારેક આવા અશુભ સંકેતો મને તમને સમજાવે છે કે આપણા જીવનની અંદર કાંઈક ખૂટી રહ્યું છે અથવા અશુભ થવાનું છે. તો એવા સમયે ડરવાની જરૂર નથી, પણ જો અશુભ થવાનું કંઈ લખેલું હોય તો થશે જ, પણ હુડીનો ઘા હોય હરે, બમ્પ આવે ને બ્રેક મારી દે એવા ચિંતા નહીં, તો કદાચ ગાડી આખી ઉછળે, પણ આગળ બમ્પનો સંકેત જોઈ લીધો હોય કે હવે 2 મીટર પછી 20 મીટર પછી 100 મીટર પછી બમ્પ આવશે અને એવા સમયે ગાડીને બ્રેક કરીએ તો બમ્પ હળવે લઈને કૂદી શકાય છે. જે પ્રમાણે રોડનું આ જ્ઞાન આપણી પાસે હોય એ જ રીતે કુંડળીનું જ્ઞાન આપણી પાસે હોય તો આપણને સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય છે. જય ગણેશ.